નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ મોહિત છે। આ ત્યારની વાત છે જ્યારે મારી મમ્મી દર બીજે ત્રીજે દિવસે કોઈ સંબંધની વાત શરૂ કરી દેતી હતી અને હંમેશાની જેમ હું શાંત રહેતો હતો। બહેનો નવું નામ અને પરિવાર લાવતી, ફોટા લાવતી અને પાછા જતી। ક્યારેક એક કપ ચા સાથે ચર્ચા થતી તો ક્યારેક કોઈની પ્રશંસા, તો ક્યારેક તેના નાક અથવા ચહેરાની રચના પર ટિપ્પણી થતી। મારા માટે આ બધું હવે સામાન્ય બની ગયું હતું। એક દિવસ જ્યારે હું ઓફિસથી પરત આવી રહ્યો હતો ત્યારે પપ્પાનો ફોન આવ્યો। તેઓ સામાન્ય રીતે જરૂર પડીએ જ મને ફોન કરતા, એટલે નંબર જોઈને જ મને અંદરથી અજાણ્યું ભારણ અનુભવાયું। ફોન રિસીવ કરતાં જ પપ્પાએ કહ્યું, બેટા, રતિક અંકલ નથી રહ્યા। તેમના અવાજમાં એ ખાલીપો હતો જે કોઈ પોતાના માણસના ગયા પછી જ હોય છે। હું ચોંકીને પૂછ્યું, કોણ રતિક અંકલ? જ્યારે કે નામ સાંભળતાની સાથે મને ખબર પડી ગઈ હતી કે પપ્પાના ગામના બાળ મિત્ર। પપ્પા અને રતિક અંકલનો બાળપણથી જ ઘણો ગાઢ સંબંધ હતો। પોતાનું મોટું જીવન તેમણે સાથે જ વિતાવ્યું હતું। રતિક અંકલ ગામમાં રહેતા હતા। તેમની પત્ની હતી રશ્મિકા આંટી અને તેમની એક દીકરી હતી સોનમ। પપ્પાએ ફોન પર કહ્યું, બેટા, આપણે તેમના અંતિમ સંસ્કારમાં જવું પડશે। તારી મમ્મી અને રશ્મિકા ભાભી વચ્ચેના મનમેળના કારણે હું એ લોકોથી દૂર રહી ગયો હતો, પણ મારા મિત્રને છેલ્લે એકવાર જોવા તો જવું જ છે। મેં કહ્યું, બરાબર છે પપ્પા, તમે પોતાને સંભાળો। મને ખબર છે કે તમારું દિલ શું અનુભવી રહ્યું છે। પપ્પાએ કહ્યું, બેટા, હું તો ફેક્ટરીમાંથી સીધો જ ગામ જઈ રહ્યો છું, તું પણ સાથે ચાલ। મેં કહ્યું, હા પપ્પા, હું ઓફિસથી ઘરે આવીને વિચારું છું। જ્યારે હું ઘરે આવ્યો અને મમ્મીને આ અંગે જણાવ્યું ત્યારે મમ્મીએ ભ્રૂ ચડાવી। મમ્મી કહેવા લાગી, તેને ત્યાં જવાની શું જરૂર છે? એ લોકો તારા પપ્પાના મિત્ર હતા, તારા નથી। અને તને ખબર છે કે એની માને મારું જીવન કેટલું તણાવભર્યું બનાવી દીધું હતું। શહેરમાં રહેતી હતી છતાં ગામમાં આવીને હંમેશા પોતાના માયકા અને તેમના લોકોના વખાણ કરતી રહેતી હતી। રતિક ભાઈ સાહેબનું કામ સારું હતું, તારા પપ્પાનો ધંધો બહુ સારો ન હતો, તેથી હંમેશા અમને નીચે બતાવવાનો પ્રયત્ન કરતી રહેતી। મારે તો એને સાથે કદી બને જ નહીં, અને તું એને ત્યાં જવા ઈચ્છે? અવશ્ય કે મને બધાએ તેના અંતિમ સંસ્કારમાં જઈએ। મને તો એની તિરસ્કાર છે। રતિકભાઈ સાહેબ માટે કદીક થોડી લાગણી છે, પણ તેમની પત્ની માટે બિલકુલ નહીં। મારી દીકરીઓ ત્યાં નહીં જાય અને હું પણ નહીં જાઉં। મેં કહ્યું, મમ્મી, તમારે ન આવવું હોય તો ન જાઓ, પણ મને તો જવા દો। મારે ત્યાં જવું ખૂબ જરૂરી છે। પપ્પાએ મને કહ્યું છે, ભલે તમારું અને બહેનોનું રતિક અંકલ અને તેમના પરિવારમાંથી કોન્ટેક્ટ છૂટી ગયો હોય, પણ રતિક અંકલ હંમેશા મને પૂછતા રહેતા હતા, મારા કામ વિશે, મારી સલામતી વિશે। તે તમારા બધાને યાદ કરતા। રશ્મિકા આંટીએ જે કર્યું એ તેમણે ઘમંડમાં આવીને કર્યું હશે, પણ હવે ઘણો સમય વીતી ગયો છે એ વાતને, વર્ષો વીતી ગયા છે। તમારું તેમનાથી અણબનાવ છે એનો અર્થ એ નથી કે આપણે તેમના ક્રિયાકર્મમાં પણ ન જઈએ। મમ્મીએ કહ્યું, બસ, મેં તો કહી દીધું છે કે હું નહીં જાઉં। મારી તબિયત પણ સારી નથી। પપ્પાને તો મન રાખવા માટે કહી દીધું કે હું મોહિત સાથે આવીશ, પણ એમનો શું ખ્યાલ છે કે હું જવાના મૂડમાં છું? હું ત્યાં જઈશ તો એ સ્ત્રીનો ચહેરો જોવો પડશે અને મને તો એના તિરસ્કાર છે। હું તો કહીશ કે તું પણ ન જા। મેં કહ્યું, નહીં મમ્મી, તમે ન જાઓ, પણ મારું જવું ખરેખર જરૂરી છે। મમ્મી બોલી ઉઠી, ઠીક છે, હવે હું વધુ કશું નહીં કહું। એમ નથી જવું છે તો જા। હું શાંતિથી મારી બેગ પેક કરવાનું શરૂ કરી દીધું। શહેરથી ગામનો સફર આજે લાંબો લાગે છે। રસ્તાઓ ચોક્કસ સુધરી ગયા છે, પણ રસ્તામાં આવતી ખામોશી એ જ છે। આ નિર્ણય ખોટો છે, આ શબ્દો મેં પહેલી વાર નહોતા સાંભળ્યા। મારા કાનમાં તો એ હંમેશા ગૂંજતા રહેતા હતા। જ્યારે નાના હતા ત્યારે અમે બધા મોટી હવેલીમાં રહેતા। મારા કાકા, તાઉ, તેમના પરિવારો અને દાદાજી બધા સાથે રહેતા। હવેલીમાં કોઈ પણ પ્રસંગ થતો તો અમે રતિક અંકલના પરિવારને જરૂર બોલાવતા, અને તેમના ઘરમાં પણ કોઈ પ્રસંગ થતો તો અમને જરૂર બોલાવતા। રતિક અંકલની પત્ની રશ્મિકા આંટી શહેરની હતી। હવે મિત્રો તો એકબીજાના ઘરમાં આવતા જતા હોય જ, તો તેમની પત્નીઓ પણ સામ સામે થતી રહે। મારી મમ્મી ગામની હતી અને રશ્મિકા આંટી શહેરની,
પપ્પાનું પૌત્રિક કામ સરસવના તેલનું હતું. જ્યારે રતિક અંકલનો ધંધો શહેરથી જોડાયેલો હતો. તેના સસરાએ તેમને ધંધો ખડો કરી આપ્યો હતો. રશ્મિકા આંટી ગામમાં રહેતી હોવા છતાં તેમનું ઘર શહેર જેવા ઘરો જેવું બનાવી લીધું હતું અને તે અમને નીચા બતાવવા અને કહેતા કે તમે ગામના છો, તમારા વિચારો અમારા જેવા થઈ જ ન શકે. મમ્મી એમની આ વાતોથી ઘણી વખત શરમાઈ જતી. ઘણીવાર જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે મમ્મી દ્વારા બનાવેલા ખોરાકમાં પણ કેટલીય ખામીઓ કાઢી નાખી અને મમ્મીને આ વાત બહુ દુઃખદ લાગી. પરંતુ રતિક અંકલ તેમને સમજાવતા કે કોઈને નીચું ન બતાવવાનું. સમય પસાર થતો ગયો. પછી એક એવો સમય આવ્યો જ્યારે મને વાંચવા લખવાની બહુ જ રુચિ હતી અને મારા પપ્પા પણ મારી અને બહેનોની અભ્યાસ માટે બહુ ગંભીર હતા. એટલે તેમણે નક્કી કર્યું કે હવે હવેલીમાંથી ભાગ લઈને તમામ સંબંધો તોડી નાખશે અને શહેરમાં રહીશું, જેથી બાળકોને સારી તાલીમ મળી શકે. મારી મમ્મી પણ આવું જ ઈચ્છતી હતી કે અમે પણ શહેરમાં રહીએ અને શહેરવાળાઓ જેવા બનીએ, જેથી રશ્મિકા આંટીને બતાવી શકાય કે અમે પણ શહેર જેવા બની શકીએ છીએ. અને એક દિવસ એવો પણ આવે કે મારી મમ્મી રશ્મિકા આંટીને નીચા દેખાડી શકે. અમારા સંબંધીઓ કહેતા કે તમે ગામ છોડીને શહેર જઈ રહ્યા છો, તમારા બાળકોને ઉખાડી નાખશો. પણ મમ્મી પપ્પાએ કોઈની વાત ન સાંભળી. એ સમયે મારી ઉંમર 13 વર્ષની હતી. જ્યારે અમે ગામમાં રહેતા ત્યારે પપ્પાએ પિતાજી અને મમ્મીની વાત માતા કહેતા. પણ જ્યારે અમે શહેરમાં આવ્યા તો મમ્મીએ કહ્યું કે હવે મને મમ્મી અને પિતાજીને પપ્પા કહો, ગામની બધી વાતો ભૂલી જાઓ. મારા દાદાજી અને રતિક અંકલે પપ્પાને ઘણું સમજાવ્યું કે શહેર ન જાઓ. રતિક અંકલ જ્યારથી પપ્પાને સમજાવતા પપ્પાને બેસમજ લાગતું અને એ જ વાતથી એમનો ઝઘડો રતિક અંકલ સાથે થયો. કારણ કે મમ્મીએ પપ્પાને બહુ ભડકાવી દીધા હતા અને સમજાવ્યું કે અમે શહેર જવા માગીએ છીએ. પણ રતિકભાઈ સાહેબ તેમને અટકાવી રહ્યા કે કેમ તેઓ નથી ઈચ્છતા કે તમે શહેર જઈને સફળ થાવ. એ જ સમયે પપ્પાના મનમાં આ વાત બેસી ગઈ હતી. વર્ષોથી ચાલતી મિત્રતા જેમાં ક્યારેય કોઈ ભેદભાવ ન આવ્યો હતો, હવે મમ્મીના ઉશ્કેરવાથી ફાટી પડી હતી. બીજી તરફ રતિક અંકલને પણ તેમની પત્ની રશ્મિકા આંટી ઘણીવાર ઉશ્કેરતી હતી. બંને સ્ત્રીઓ નહોતી ઈચ્છતી કે બંને પરિવાર વચ્ચે પ્રેમ સંબંધ રહે. બસ આ વાત વધતી ગઈ. અમે શહેર આવી ગયા અને પપ્પા તથા રતિક અંકલની મિત્રતામાં ઘણો ફરક આવી ગયો. પપ્પા પાછા ગામ ક્યારેય ગયા નહીં અને રતિક અંકલ પણ પપ્પાના હિત અહિત ક્યારેય પૂછ્યું નહીં. હા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો રતિક અંકલ મારા થકી પપ્પાની પૂછપરછ કરતા અને હવે જ્યારે રતિક અંકલના મૃત્યુના સમાચાર આવ્યા તો સૌથી વધુ ચિંતા મારા પપ્પાને જ થઈ હતી. કારણ કે તેઓ એમના બહુ જ પાક્કા મિત્ર હતા અને આજે પણ તેમની દોસ્તી તૂટી એનું દુઃખ તેમના દિલમાં સ્પષ્ટ દેખાય છે. અમે 3 ભાઈઓ બહેનો હતા. મારાથી નાની મારી 2 બહેનો હતી, મેઘા અને રુચિ. મારા પપ્પા સુશિક્ષિત તો હતા જ. શહેર આવીને તેમને એક સારી નોકરી મળી ગઈ હતી. આ શહેર અમારે માટે અજાણ્યું હતું. તે નાનું ભાડાનું મકાન જેવા નાનકડા રૂમમાં મોટા સપનાઓ ઉગવા લાગ્યા હતા. સમય પસાર થતો ગયો. અમે શાળામાં ગયા. ગામના બધા સંબંધો અને ફંક્શનો પાછળ રહી ગયા. ક્યારેક સંબંધીઓ ફરિયાદ કરતા કે હવે તો તમે શહેરવાળા થઈ ગયા છો, તમામમાં હવે ઘમંડ આવી ગયો છે. મારી બહેનોએ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લીધો હતો. મેં મારી એન્જિનિયરિંગ પૂર્ણ કરી લીધી હતી. મારી ડિગ્રીનો દિવસ આવી ગયો હતો. જે દિવસે મેં ડિગ્રી મળી હતી એ દિવસે પપ્પાએ તમામ સંબંધીઓને મારી ફોટો મોકલી હતી. થોડાક સમય પછી જ મને એક કંપની તરફથી નોકરીની ઓફર મળી. એક ક્ષણ એવી હતી કે જાણે વર્ષો જૂની ભૂખ સંતોષાઈ ગઈ હોય. મારી બંને બહેનો ખુશીથી રડી રહી હતી. શહેરમાં રહીને જેમ જેમ અમારા હાલાત બદલાયા તેમ તેમ મારી મમ્મી અને બહેનોમાં પણ ઘમંડ આવી ગયો હતો. એ જ ઘમંડ જેનો તેઓ વર્ષોથી ઇંતજાર કરતા હતા. હું મારા માતા પિતાનું પહેલું સંતાન હતો. હજી મારા લગ્ન થશે એ બાકી હતું, પણ મમ્મી અને બહેનો જાણે વર્ષોથી તૈયારી કરી બેઠી હોય એવી લાગણી હતી. દર બીજે દિવસે કોઈક નવો સંબંધ, કોઈક નવું પ્રપોઝલ, પણ દર વખતે કોઈકને કોઈક કમીઓ શોધી કાઢી લેતી હતી. છોકરી નાની છે, ડિગ્રી તો છે, પણ સમજદારી નથી, આપણા દીકરાના લાયક નથી. હું મૌન રહેતો. કોઈ મને પૂછતું જ ન હતું
કે તમને કેવી છોકરી સાથે લગ્ન કરવા છે। તે સમયે મને અંદાજ ન હતો કે જીવનનો એ સંબંધ જેને હું પોતાથી પણ છુપાવી રહ્યો હતો એ જ મારા નજીકનો હતો અને નસીબ આજે મને એ સંબંધની નજીક લઈ જઈ રહ્યું હતું। આજ ગામ જતા સમયે દિલમાં એક અજીબ બેચેની હતી। પપ્પા વધુ બોલી રહ્યા ન હતા, બસ 2-4 વાતો કરી હતી। મેં ક્યારેય તેમને એટલા ખાલી નહોતા જોયા। કદાચ રતિક અંકલના જવાને લીધે તેમને બહુ દુઃખ થયું હતું। એ જ મિત્ર જે હંમેશા ભાઈ કરતાં પણ વધુ નજીક હતો, જે સમયથી પહેલું ચાલી ગયો હતો અને પછી જવાને પહેલા બંને મિત્ર વચ્ચે ફરી કોઈ વાતચીત પણ થઈ ન હતી। રતિક કાકાના અંતિમ સંસ્કાર થઈ ગયા ત્યારબાદ બધા લોકો તેમની દીકરી અને પત્ની માટે દુઃખ વ્યક્ત કરવા લાગ્યા કે હવે રતિક વિના આ મા દીકરીનું શું થશે। પછી ગામના સરપંચજી અને અમારા કેટલાક સંબંધીઓ પાપાને એક બાજુ લઈ ગયા હતા। ન જાણે તેઓ શું વાતો કરી રહ્યા હતા। કેટલાક લોકો મારી તરફ જોઈ રહ્યા હતા। એ જગ્યાએ રહેતા અમને 2-3 દિવસ થઈ ગયા હતા। ખાવાનું અને રહેવાનો બંદોબસ્ત અમારા પોતાના હવેલીમાં જ હતું, જ્યાં મારું બાળપણ વીત્યું હતું। પછી ચોથા દિવસ આવ્યો ત્યારે હું અને પપ્પા ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા। જતા પહેલા પપ્પાએ કહ્યું કે બેટા, તારી સાથે એક વાત કરવી છે। મેં પાપા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, હા પાપા। બેટા, તું તારા પિતાની ઇજ્જત રાખી શકે છે? અને મને તેમની વાત સમજ ન પડી। પછી તેમણે એ જ વાત ફરીથી કહી જે સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો। તેમની નજર મારી પર જ હતી। પપ્પાએ કહ્યું, બેટા, ગામના બધા લોકો મારી અને રતિકની દોસ્તીને સારી રીતે જાણે છે। શહેર જવાનું કારણ હું જ મારા મિત્રથી દૂર થઈ ગયો, પણ તેની મોતથી મને ખૂબ દુઃખ થયું હતું। હું તેના માટે અંતિમ સમયે કંઈ કરી શક્યો નહીં। હવે હું કંઈક એવું કરવા માગું છું જેનાથી તેના આત્માને શાંતિ મળે અને અમારા વચ્ચેની દોસ્તી પણ અખંડિત રહે। મેં પપ્પાને ધ્યાનથી જોયા। તેમણે કહ્યું કે બેટા, હવે તો મારો મિત્ર જતો રહ્યો। તેની સૌથી વધુ પ્રેમ તેની દીકરીથી હતો। એની છેલ્લી અમાનત તરીકે એની દીકરી એકલી રહી ગઈ છે। તારા બધા કાકા અને તાવજી, અહીં સુધી કે ગામના બધા લોકોનું પણ એવું જ માનવું છે કે હવે મને મારા મિત્ર સાથેની દોસ્તી ફરીથી મજબૂત બનાવી લેવી જોઈએ અને તેની દીકરીના લગ્ન તારા સાથે કરાવી દેવા જોઈએ। હું પણ એવું જ કંઈક ઈચ્છું છું। બેટા, હું મારા મિત્ર માટે, તેની આત્માની શાંતિ માટે આ બધું કરવાનું ઈચ્છું છું। આ મારા માટે એક મોટો મોકો છે જ્યાં ફરીથી મારી દોસ્તી જોડાઈ શકે। પાપાની વાતો સાંભળી હું થોડો આશ્ચર્યમાં પડી ગયો હતો। ગામની તે શાંત, દબી રહેનારી છોકરી જેને હું બહુ ઓછો જાણતો હતો, જેના બોલ કરતાં વધુ તેની મૌનતાની મને યાદ હતી। રતિક કાકાની એકમાત્ર દીકરી અવની મારી બહેનના વયની અને મારા કરતાં નાની હતી। મારી ઈચ્છા શું છે એ બધું એક સવાલની જેમ મારી સામે ઊભું રહી ગયું હતું। હું ઘણું બધું કહેવા માંગતો હતો પણ કંઈ કહી ન શક્યો, ન પાપાની સામે ન ગામના લોકોની સામે। બસ મૌન રહ્યો। લગ્નનો નિર્ણય થઈ ગયો હતો। કોઈ ફંક્શન ન હતું, કોઈ શણગાર ન હતો, બધી શુભેચ્છાઓ પણ ગાયબ હતી। માત્ર ગામના મંદિરમાં જઈને એક સાદો લગ્ન સંસ્કાર થયો। મેં તેની માથે સિંદૂર ભરી દીધું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું। રશ્મિકા આંટી આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ હતી। તેમણે મને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે બેટા, તે મારી મોટી મુશ્કેલી સરળ કરી દીધી છે। હું મારી દીકરી માટે હંમેશા એક સંસ્કારી, શિક્ષિત છોકરાની ઈચ્છા કરતી હતી। તેમણે મારા પપ્પાના આગળ પણ હાથ જોડીને તેમના ખૂબ આભારી બન્યા। રશ્મિકા આંટીએ પણ કહ્યું હતું કે હવે હું મારા માયકેથી રહેવા જઈ રહી છું, પણ મારી દીકરીને વિદાય કરવી એ મારા માટે સૌથી મોટી અને જરૂરી જવાબદારી હતી। આજે મારું મોટું ભાર હળવું થઈ ગયું। હવે હું શાંતિથી મારી જિંદગી જીવી શકીશ। હું બધાની વાતો મૌનતાથી સાંભળી રહ્યો હતો। ન આંખોમાં કોઈ ચમક હતી, ન ચહેરા પર કોઈ રંગ, ન કોઈ પ્રશ્ન કે ન કોઈ ખુશી। પાછા ફરવાની તૈયારી ફરીથી શરૂ થઈ ગઈ। પપ્પાએ કહ્યું કે અવનીને સાથે લઈને જવું છે। મેં કોઈ જવાબ ન આપ્યો। મારા લગ્ન વિશે મારી મમ્મી અને બહેનોને ખબર ન હતી, કારણ કે આ બધું કામ ગામના લોકો અને મારા પપ્પાએ મળીને કર્યું હતું। ગાડીમાં બેઠતી વેળાએ અવનીને પાછળની સીટ પર બેસાડી દેવાઈ હતી। મેં તેને એકવાર પણ નથી જોઈ। મારા ચહેરા પર કોઈ ગંભીરતા ન હતી, બસ એક ભાર હતો। ગાડી શહેર તરફ રવાના થઈ ત્યારે મારા દિલમાં એક સવાલ ગૂંજવા લાગ્યો,
શું મારી જિંદગીના નિર્ણયો હંમેશા મારા વિના જ લેવામાં આવશે? આ સવાલનો જવાબ મારી પાસે ન હતો અને મુસાફરી હજુ શરૂ થઈ હતી. ગાડી શહેર તરફ આગળ વધી રહી હતી. પાછળની સીટ પર અવની તેના મૌન સાથે બેસી રહી હતી, બિલકુલ એ જ રીતે જેમ લગ્ન વખતે બેસી હતી, એકદમ શાંત. મેં ગાડીનો કાચ નીચે કર્યો અને બહાર જોવા લાગ્યો. જ્યારે શહેર પહોંચી ગયા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. પપ્પાએ દરવાજો ખોલ્યો ત્યારે મમ્મી પહેલા પપ્પાની તરફ જોઈ, પછી મારી તરફ, અને જેમ જેમ તેમની નજર અવની તરફ ગઈ તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. અવનીના ગળામાં હજી પણ વરમાળા પહેરેલી હતી અને મેં તો મારી વરમાળા ઉતારી નાખી હતી. મમ્મીએ આશ્ચર્યથી કહ્યું, આ કોણ છે? પપ્પાએ કહ્યું, આ આપણી વહુ છે, રિતિકની દીકરી અવની. આ સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રુચિ કિચનમાંથી બહાર આવી અને મેઘા ઉપરના માળેથી દોડી આવી. મેઘાએ ગુસ્સાથી કહ્યું, આ કેવો મજાક છે? તેનો અવાજ ખૂબ ઊંચો હતો. મેઘાએ ગુસ્સામાં કહ્યું, મમ્મી, તમારું તો ખાતરી હતી ને આ વિશે? મમ્મીએ પોતાને સંભાળ્યું અને પછી પપ્પાની તરફ ફરીને કહ્યું, આ નિર્ણય તમે લોકોએ મારાથી છુપાઈને કેમ કરી લીધો? મારો અભિપ્રાય તો લીધો જ ન હતો. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, મારાથી પણ વધુ મારો મિત્ર વધારે મોંઘો હતો. મેં મારા ભાઈઓને કદી એટલી ઓળખાણ આપી નથી જેટલી રતિકને આપી હતી. અહીં આવીને હું થોડો સ્વાર્થી થઈ ગયો હતો, પણ હવે મને ખબર છે કે શું કરવું હતું. તેથી મેં એ જ કર્યું જે એ સમયે મને યોગ્ય લાગ્યું. આનું પિતાનું અવસાન થઈ ગયું. રશ્મિકા ભાભીને તેમના પિયરવાળા લઈ ગયા. આ બાળકીની જિંદગી બગડી જાત. એટલે ગામના બધાઓએ મળીને નિર્ણય લીધો કે રતિક સાથે મારી દોસ્તી હવે સંબંધમાં બદલી દેવી જોઈએ. એટલે મેં તેને મારી વહુ બનાવી. મમ્મીએ મારી તરફ જોઈને કહ્યું, તારા પપ્પાએ કહ્યું, આમાં મોહિતની પણ મરજી હતી? મને લાગ્યું કે બધાની નજરો મારા ચહેરા પર જ અટકી ગઈ હતી. મમ્મી આગળ આવી અને કહ્યું, સાચું કહેજે, શું તું આ છોકરી સાથે લગ્ન કરીને આવ્યો છે? એક ગામની છોકરી સાથે? એની માને તો આપણને હંમેશા ગામવાળા કહેતા ન હતા, તો પછી પોતાની ગામની દીકરીને તારા સાથે કેવી રીતે વિદાય કરી દીધી? અને તું લોકોમાં આટલી સમજદારી ક્યાંથી આવી કે તેને લગ્ન કરીને અહીં લઈ આવ્યો? હું કંઈ પણ કહી શક્યો નહીં. રુચિ હસીને બોલી, તું શાંત બેઠો છે? હવે તો આખી જિંદગી તને શાંત જ રહેવું પડશે. પપ્પાએ કડક અવાજમાં કહ્યું, બસ હવે આ નિર્ણય થઈ ગયો છે. આ ઘરની વહુ છે, તેને એ જ સન્માન મળશે જે આ ઘરની દીકરીઓને મળતું આવ્યું છે. મમ્મી તો બહુ ગુસ્સામાં આવી ગઈ હતી અને અંદર ચાલી ગઈ. બહાર હોલમાં હવે ફક્ત અમે ત્રણ જ બાકી રહ્યા હતા, હું, પપ્પા અને અવની, જે દરવાજાની બાજુએ ઊભી રહી હતી. પપ્પાએ કહ્યું, બેટા, એને તારા રૂમમાં લઈ જા. મારા પગો જાણે ભારથી ભરાઈ ગયા હોય એમ લાગ્યું. મેં અવની તરફ જોયું પણ ન હતું. માત્ર પાછળ વળીને એણે મારા રૂમ તરફ ધકેલી દીધી. તે પપ્પાને પાછળ પાછળ ચાલતી ગઈ. શાંતિથી રૂમમાં પ્રવેશ કરીને હું બેડ પર જઈને બેસી ગયો. અવની દરવાજાની પાસે ઊભી રહી. મેં કંઈ વાત કરી ન હતી, કોઈ નજર પણ ન નાખી. અંદર ખાને ફક્ત એક જ ઉલઝન હતી કે આ બધું મારી જિંદગીનો હિસ્સો કેવી રીતે બની ગયું. થોડી વારમાં પપ્પા રૂમમાં આવ્યા. અવની તેમના પાછળ ઊભી હતી. તેમણે કહ્યું, બેટા, મેં તને કહ્યું હતું કે એને તું જાતે લઈને આવજે. તેમના શબ્દોમાં નિરાશા છુપાઈ હતી. હું મૌન રહ્યો. પપ્પાએ અવની તરફ ઈશારો કરીને કહ્યું, આ તારી પત્ની છે, એને ઇજ્જતથી રાખજે. પણ મેં કોઈ જવાબ ન આપ્યો. પપ્પા ચાલ્યા ગયા. અવની ત્યાં જ દરવાજા પાસે ઊભી રહી. મેં મોટે ભાગે મોબાઈલ ઊંચક્યો, જાણે તેના અસ્તિત્વ સાથે મારો કોઈ સંબંધ જ ન હોય. ક્યારેક વોટ્સઅપ, ક્યારેક ઇન્સ્ટાગ્રામ. ફક્ત આંગળીઓ ચાલી રહી હતી અને મન ખાલી હતું. અવની ધીમે ધીમે આવી, મારી નજીક આવી, પણ બેસતા પહેલાં મારી તરફ જોઈ. મેં એક નજર એની તરફ કરી પણ કોઈ નરમાઈ ન દેખાડી. તે શાંતિથી બેસી ગઈ. જ્યારે દરવાજા પર ટકોરો થઈ, રુચિ અંદર આવી અને અવનીને જોઈને તરત મોઢું બગાડી લીધું. તેણે કહ્યું, ભાઈ, તમને મમ્મી બોલાવે છે. હું ઊભો થઈ ગયો. અવની તરફ જોયા વિના બહાર નીકળી ગયો. મમ્મીના રૂમમાં અંધારું હતું. તેઓ રડી રહ્યા હતા. મને જોઈને કહ્યું, અહીંયા બાજુમાં બેસ. હું નજીક ગયો. તેમણે મારો હાથ પકડીને પોતાના માથા પર મૂકી દીધો અને કહેવા લાગ્યો કે વચન આપ કે આ છોકરીને તું ક્યારેય પત્ની તરીકે સ્વીકારીશ નહીં. મેં અચંબા સાથે તેમની તરફ જોયું અને કહ્યું, મમ્મી,
આ શું વાત કરી રહ્યા છો? મારા લગ્ન થઈ ગયા છે. તેમણે કહ્યું, બેટા, હું તારી માં છું. તારા પર અધિકાર છે મારો. એ છોકરી આપણા સમાન નથી, એ તારા લાયક નથી. વચન આપ કે તું એને માત્ર એક જવાબદારી સમજીને રાખીશ, અધિકારની હકદાર નહીં. મેં તેમની આંખોમાં એ દુઃખ જોયું હતું જે હંમેશા મારા માટે બલિદાન આપતું આવ્યું છે. મારો મું બોલી ઉઠ્યો, હા ઠીક છે, હું વચન આપું છું. હવે હું ફરી રૂમમાં પાછો આવી ગયો હતો. અવની એ જ હાલતમાં બેઠી હતી. મેં એક નજર એને જોઈ, પછી લાઇટ બંધ કરી દીધી અને બેડ પર સૂઈ ગયો. તે હલનચલન પણ ન કરી શકી. મારા અંદર એક ઉથલ પાથલ હતી જે વારંવાર કહી રહી હતી કે આ ભાર હજી ઉતર્યો નથી. એક તરફ હું હતો અને બીજી તરફ એ છોકરી જેને દુનિયા મારી પત્ની કહે છે, પણ મારા દિલમાં એના માટે ન તો કોઈ જગ્યા હતી, ન કોઈ લાગણીઓ. સવારે આંખ ઉઘડી ત્યારે તે હજી પણ એ સોફા પર બેઠી હતી. આંખો બંધ હતી, પણ ચહેરા પર ઊંઘનો કોઈ અસર ન હતો. હું તૈયાર થયો અને કશું પણ કહ્યા વિના ઓફિસ માટે નીકળી ગયો. ઓફિસમાં દિવસ પસાર થતો ગયો અને થોડું શાંતિભર્યું લાગવા લાગ્યું. ઓછામાં ઓછું ત્યાં અવનીની હાજરીનો ભાર ન હતો. સાંજે ઘરે પાછો આવ્યો તો હોલમાં બહેનો બેઠી હતી. અવની ક્યાંય નજરે નહોતી આવી. હું સીધો રૂમમાં ગયો તો જોયું કે તે રૂમમાં બેઠીને પ્રાર્થના કરી રહી હતી. મેં કંઈ કહ્યું નહીં. અલમારીમાંથી મારા કપડાં કાઢ્યા અને બાથરૂમમાં પ્રવેશી ગયો. રાતે જમવાના ટેબલ પર મમ્મીએ કહ્યું કે અવનીએ કંઈ ખાધું નથી. કહી રહી છે કે માથામાં દુખાવો છે, દવા આપી દો. રુચિ કહેવા લાગી, અમે સાથે બેસીને ખાઈએ એની હિંમત નથી એની પાસે. મમ્મીએ કહ્યું, લઈ જાઓ ને તમારી પત્નીને ડૉક્ટર પાસે. મેં કડક અવાજમાં કહ્યું, મારું ફક્ત નામ છે, સંબંધ નથી, અને જમવાનું છોડી ઉઠી ગયો. રૂમમાં પાછો આવ્યો તો હજુ પણ એ જ રીતે બેસી હતી. મેં લાઇટ બંધ કરી દીધી અને બેડના બીજા ખૂણે સૂઈ ગયો. થોડા દિવસો આ જ રીતે પસાર થયા. એક સવારે મમ્મીએ મને બોલાવ્યો અને કહેવા લાગી કે તું ઓફિસે જાય છે. બહેનો પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને એ આખો દિવસ મૌન રહે છે. શું એ જ એના જીવનનો હિસ્સો છે? મેં કહ્યું, તો તમે જ એના સાથે વાત કરવાનું શરૂ કરો. મમ્મી કહેવા લાગી, તારા કહેવા પર કંઈ કરે તો વાત બને ને. હું મૌન રહ્યો. મમ્મીની જીદ વધતી જતી હતી કે હું ઓછામાં ઓછા અવની સાથે વાત કરું. એ જ સાંજે હું ઘરે આવ્યો ત્યારે જોયું કે અવની આંગણામાં કપડાં ધોઈ રહી હતી. હાથમાં સાબુ લાગેલો હતો, ચહેરા પર હતો. હું થોડી વારમાં ત્યાં ઊભો રહ્યો. તે મારી તરફ જોઈ પણ નહોતી રહી. પછી મમ્મીનો અવાજ આવી, કેટલી વાર કહેવું કે નોકરી કરતો ન રહે, પણ એને કોઈ ફરક જ નહીં. હું રૂમમાં આવી ગયો. થોડી વાર થઈ હશે ત્યારે દરવાજે ટકોરો આવ્યો. અવની ઊભી હતી. તેણે કહ્યું કે માથામાં બહુ દુખાવો છે, જો દવા લાવી શકો તો. પણ મેં વચ્ચે જ એનું વાક્ય કાપી દીધું. મેં કહ્યું, પપ્પાને કહેજે તેઓ ઘરે આવી ગયા છે ને. તે શાંતિથી પાછી ફરી ગઈ. થોડી વારમાં પપ્પા જ દવા લઈને આવ્યા હતા. પપ્પાએ કહ્યું, તમારા બંને વચ્ચે આ રીતે નહીં ચાલે. આ સંબંધનો અર્થ ફક્ત લગ્ન નથી હોતો. મેં એમના મનની વાત સાંભળી પણ નહીં અને કહ્યું કંઈ નહીં. એક દિવસ હું ઓફિસેથી આવી રહ્યો હતો ત્યારે ગેટ પાસે બે મહિલાઓ ઊભી હતી. મહોલ્લાની બહેનોએ મને જોઈને રોક્યો અને કહ્યું, સાંભળ્યું છે કે વહુ આવી છે પણ દેખાય તો નથી. મેં તેમને નમસ્તે કહી વાત ટાળી દીધી. સવારે રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો પણ તે બેડ પરથી ઉઠી ગઈ હતી. મેં પલટીને જોયું, તે કબાટ પાસે ઊભી હતી. પોતાના કપડાં ફોલ્ડ કરી રહી હતી. હું શાંતિથી ઊભો થઈને વોશરૂમ તરફ ગયો અને દરવાજો બંધ કરું એ પહેલાં એક નજર પડી. તે વાળમાં કાસ્ક કરી રહી હતી. એ રીતે મારી નજર પડી ગઈ. એકદમ તેને પોતાનો દુપટ્ટો પહેરી લીધો. મેં તરત જ નજર ફેરવી લીધી, પણ એક ક્ષણમાં તેનું અસ્તિત્વ મારી આંખોમાં અટકી ગયું હતું. એના કાળા વાળ કાંકસીમાં વાદળ જેવા લાગતા હતા. મેં તેના તરત જ માથું ઝાંક્યું. પોતાને સમજાવ્યું કે આ ખોટું છે. થોડા દિવસ જેમ તેમ પસાર થતા ગયા. અમે બંને રૂમમાં હાજર હોવા છતાં જાણે અલગ દુનિયામાં જીવતા. હું ઘણીવાર ઓફિસથી આવીને મોબાઈલ લઈને બેસી જતો. અવની સોફા પર ચાદર ઓઢીને શાંતિથી પડી રહેતી. પણ પછી નાની નાની વાતો બદલાવા લાગી. એક દિવસ રૂમમાં આવ્યો તો એ જૂની પુસ્તકોને જમીન પર બેસીને અલમારીમાં ગોઠવી રહી હતી. મેં કંઈ કહ્યું નહીં, પણ જોયું કે તે મારી પસંદની એક પુસ્તકને સાફ હાથોથી ચોખવટથી ગોઠવી રહી હતી.
પછી એક બીજા દિવસે મારી શર્ટ ખોટા હેંગરમાં લટકાડેલી હતી. કંટાળાથી મેં કહ્યું, આ શર્ટ ઉલટું કોણે લટકાવી રાખ્યું છે? થોડી પળો પછી અવની ધીમેથી બોલી, મેં રાખ્યું હતું, ધ્યાન નહોતું ગયું, સોરી. એના શબ્દો સીધા દિલ પર લાગ્યા. એક સાંજે ઘરે પાછો આવ્યો તો જોયું કે રૂમમાં નહોતી. આંગણામાંથી અવાજ આવી રહ્યો હતો. હું ધીમે ધીમે બહાર નીકળ્યો. એ શાકભાજી કાપી રહી હતી. તેના ચહેરા પર પરસેવાના ટીપાઓ દેખાઈ રહ્યા હતા. મમ્મી અને બહેનો પણ ક્યાંય દેખાતી ન હતી. હું પાછો રૂમમાં આવી ગયો, પણ સાથે એક વાત અજાણતા લાગણીઓ લઈ આવ્યો. એ જ છોકરી જેને હું નીકળી રહ્યો હતો, હવે એ જ દરેક હરકતમાં દેખાવા લાગી હતી. એક રાત ઘેર મોડો આવ્યો. રૂમમાં લાઇટ બંધ હતી. ફક્ત બારીમાંથી આવતી ધીમી ધીમી રોશનીમાં પથારીનો એક ખૂણો દેખાતો હતો. મેં ચાદરમાં લપેટાયેલી હતી. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને પથારીના ખૂણે જઈ બેસી ગયો. થોડીવાર પછી એ હલેલી. કદાચ એની આંખ ઉઘડી હતી. મેં ધીમેથી પૂછ્યું, જાગી રહી છે? એ મૌન રહી. પછી નરમ અવાજમાં કહેવા લાગી, હા. મેં પૂછ્યું, તું હંમેશા ચાદરમાં શાંતિથી કેમ પડી રહે છે? એ ધીમેથી બોલી, હું નથી ઈચ્છતી કે તમને કોઈ તકલીફ થાય. મેં પૂછ્યું, તકલીફ? તેને કહ્યું, હા. હું એ નથી કે જે તમે ઈચ્છ્યા હતા, તેથી મારી હદમાં રહીને રહું છું. હું એની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયો હતો. કદાચ એ પહેલીવાર લાગ્યું કે મને તકલીફ નથી આપી રહી, પણ પોતાને બચાવી રહી છે. આગલી સવારે જ્યારે હું નાહીને બહાર નીકળ્યો ત્યારે તે રૂમમાં હાજર હતી. મારી અચાનક હાજરીથી તે ગભરાઈ ગઈ અને તાત્કાળ ચાદર શરીર પર લપેટવા લાગી. તેના ચહેરા પર ભય અને શરમ બંને દેખાતા હતા. મારી નજરો એ પળે કાંઈ સમજી શકી નહીં. હું આગળ વધ્યો અને કહ્યું, ચાદર છોડ, માત્ર એકવાર. મેં જાતે આગળ વધી અને ચાદર ખેંચી લીધી. તેણે વિનંતી કરી, પણ મારા હાથ અટકી ગયા. હું તેને જોઈ રહ્યો. પહેલીવાર એ જ અવની, પણ હવે પૂરી રીતે. હું મારો વચન ભૂલી ગયો હતો. આગલી સવારે અવની ઊંઘમાં ત્રાણ હતી. કદાચ પહેલીવાર એ શાંતિથી સૂઈ હતી. ઉઠી ગયો હતો, પણ બેડ પર જ પડ્યો હતો. માથું તકિયા પર હતું, આંખો છત પર હતી. આશ્ચર્યની વાત એ હતી કે મારા અંદર કોઈ બેચેની ન હતી. મમ્મીને આપેલું જે વચન હતું તે ફક્ત એક યાદ બની ગયું હતું. મારા અંદર હવે કોઈ અફસોસ ન હતો, કોઈ શરમ ન હતી, બસ એક શાંતિ હતી. કેટલીક વસ્તુઓ સમય સાથે બદલાઈ જાય છે. બિન ઉદ્દેશ્ય એકદમ યોગ્ય સમયે અવનીની હરકત પણ મેં પલટીને જોઈ. એ જાગી ગઈ હતી અને તરત ચાદર ખેંચીને લપેટી લીધી. તેનો ચહેરો ઝૂકેલો હતો, આંખોમાં શરમ હતી. મેં કંઈ કહ્યું નહીં. ચાનો કાપ એના હાથમાં આવ્યો અને ફરીથી એ જ મૌન છવાઈ ગયું જે ઘણા મહિના પહેલાંથી હાજર હતું. થોડા દિવસો હજી એમ જ પસાર થયા. મેં મારી સાઈડ ટેબલ પર મારી દવા મૂકી, મારા કપડાં ઇસ્ત્રી કરીને હેંગર પર લટકાડતી અને દરવાજો ખોલીને મને ઓફિસથી પાછા આવવાની રાહ જોતી. દરેક કામ એ ખૂબ જ સાવધાનીથી કરતી. પણ હવે અમારા બંને વચ્ચે માત્ર અંતર ન હતું, એક અપનાવવાનો અહેસાસ હતો. એક રાત હું મોડો ઘરે આવ્યો. વરસાદ થઈ રહ્યો હતો. કપડાં બદલતી વખતે મારી નજર અવની પર પડી, જે રૂમમાં એક ખુરશી પર બેસીને સીવણ કામ કરતી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. એ સીવણ પૂરી થવાની ખુશી હતી કે કંઈક બીજું, એ હું સમજી શક્યો નહીં. મેં પૂછ્યું, શું સીવી રહી છે? તેણે કહ્યું, તમારો શર્ટ. એક બટન તૂટી ગયું હતું. મેં શર્ટ તરફ જોયું. સાચે જ એક બટન ગુમ હતું. તેણે કહ્યું, તમારે મને પહેલાં કહેવું જોઈતું હતું. હું એ ઠીક કરી દેત, પણ હવે એ ઠીક થઈ ગયું છે. એની વાતો દિલમાં ઉતરી ગઈ. એ દિવસે પહેલીવાર મેં જાણી જોઈને તેના નજીક બેસવાનો નિર્ણય કર્યો. શર્ટ હાથમાં લીધો અને બટનને ધ્યાનથી જોયું. મેં પૂછ્યું, ઠીકથી લગાવ્યું છે ને? તે સ્મિત કરવા લાગી. ધીરે ધીરે અમારી જિંદગીમાં જે મૌન એક દિવાલ હતું, હવે એ જ વાતચીતનું માધ્યમ બની ગયું હતું. એ વાતચીત જે શબ્દો વગર પણ થઈ રહી હતી. અવનીની અંદર કોઈ ઈચ્છાઓ ન હતી, એ ફક્ત હાજર હતી. રૂમની દિવાલોમાં જાણે હવા બદલાઈ ગઈ હતી. રોશની પણ હવે નરમ લાગતી હતી. હવે હું વધારે સમય ઘરે જ વિતાવતો હતો. મમ્મી મારા આ બદલાવને ધ્યાનથી જોતી હતી. એક દિવસ મેઘાએ ટિપ્પણી કરતાં કહ્યું, હવે તો ભાઈ હંમેશા સમયસર ઘરે આવી જાય છે. પત્ની સારી સેવા કરે તો પતિ વહેલો ઘરે નહીં આવે તો શું કરે? મેં તેનો કોઈ જવાબ આપ્યો નહીં.
પણ જોયું કે અવનીનો ચહેરો તરત જ શરમાઈ ગયો હતો. તેને એની નજર નીચે કરી અને શાંતિથી કિચન તરફ ચાલી ગઈ. હું પણ પાછળ ગયો. દરવાજા પાસે ઊભો રહીને મેં કહ્યું, તું એમના શબ્દોને દિલ પર કેમ લે છે? તેણે કહ્યું, કારણ કે કેટલીક વાતો સાચી હોય છે અને કેટલીક સહન કરવાની હદ બહાર હોય છે. મેં ધીમેથી કહ્યું, તને સહન કરવાની જરૂર નથી, હું છું ને. એ પહેલીવાર હતી જ્યારે અવનીએ આશ્ચર્યથી મારી તરફ જોયું હતું. જાણે એ શબ્દો સાંભળવાની આશા એને ક્યારેય ન હતી. મને લાગ્યું કે અવની બહુ નબળી પડી રહી છે. ચહેરા પર થાક, આંખોની નીચે કાળા ઘેરા. મમ્મીએ પૂછ્યું, શું થયું છે? આ છોકરીની તબિયત સારી લાગતી નથી. મેં કહ્યું, ખબર નહીં, કદાચ કામ વધારે કરતી હશે. એ જ સાંજે જ્યારે હું ઓફિસથી આવ્યો તો પપ્પાએ કહ્યું કે બેટા, અવનીની તબિયત ઠીક નથી. રુચિ એને ડૉક્ટર પાસે લઈ ગઈ છે. મારું દિલ અચાનક ધબક્યું. હું તરત રૂમમાં ગયો. અવની પથારી પર પડી હતી. કંબલ ઓઢીને આંખો મૂકીને હું ખુરશી પર બેસી ગયો. રુચિ અંદર આવી અને હસીને બોલી, અભિનંદન ભાઈ, તમે પપ્પા બનવાના છો. મારા હાથની આંગળીઓ હવામાં અટકી ગઈ, જાણે કોઈએ અચાનક સમય જ અટકાવી દીધો હોય. અવનીએ ધીમેથી ચાદરમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. મેં ધીમે અવાજે કહ્યું, અવની, આ સાચું છે? દરવાજે મમ્મી ઊભી હતી. તેમણે સાંભળ્યું અને તરત રૂમમાં આવી ગઈ. શું કહ્યું તે? આ સાચું છે? હું ચૂપચાપ ઊભો રહ્યો. તેમણે કહ્યું, મેં તને વચન લીધું હતું. મોહિત, તેમનો અવાજ કાંપતો હતો. તેમણે કહ્યું, તું મારું વચન તોડી નાખ્યું. મેં તેમનું મોં જોઈને પણ કોઈ જવાબ આપ્યો નહીં. એ જ પળે એક જોરદાર થપ્પડ મારા ચહેરા પર પડ્યો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. અવનીએ ચાદર નીચે પોતાની સિસકીઓ દબાવી દીધી. હું આશ્ચર્યથી ઊભો રહી ગયો, પણ આંખો નીચું જોઈ રહી હતી. એ પળે મને ખાતરી થઈ ગઈ હતી. મને કોઈ અફસોસ ન હતો. મમ્મીના થપ્પડ પછી ઘરમાં જાણે એક નીરવતા છવાઈ ગઈ હતી. મમ્મી અને બહેનો મારી સાથે ઓછી વાત કરતી હતી અને હું આખો દિવસ કામમાં મસ્ત રહેતો હતો અને દિમાગમાં એક નાનકડી તસવીર સતત ફરતી હતી. અવનીની અંદર જે નાનકડી અસ્તિત્વ હતી એ ધીમે ધીમે અમારી જિંદગીનો હિસ્સો બની રહી હતી. હવે એ ઓછી બોલતી હતી, પણ પહેલાં કરતાં વધુ ધ્યાન રાખતી હતી. મારા પર પણ એને પોતાના પર પણ. એ દરરોજ કંઈક નવું અનુભવવા લાગી હતી. એક દિવસ એ મારા સામે પેટ પર હાથ રાખીને કહેવા લાગી, આ સાંજના સમયે વધારે હલચાલ કરે છે, જાણે બહાર નીકળવું હોય એમ લાગે છે. હું હળવી મુસ્કુરાટ સાથે એની તરફ જોયું. હવે એની આંખોમાં એવી એક નમ્ર ચમક હતી જે મેં પહેલાં ક્યારેય ન જોઈ હતી. મેં હાથ આગળ વધાર્યો. એ હળવેથી સ્મિત કરતી, હાથ હલાવતી બોલી, પણ સમજૂતી આપી દીધી. એ પળ થોડા સેકન્ડની હતી, પણ જાણે વર્ષોથી ઊભેલી દિવાલ એકાએક તૂટી પડી હોય. મમ્મી અને બહેનો પણ હવે શાંત રહેતી હતી. મેઘા અને રુચિ જ્યારે આવતી તો અવનીને અવગણતી હતી. મમ્મી ક્યારેક કિચનમાં એની પાછળ ઊભી રહીને ફક્ત એટલું જ કહેતી કે જેને તું છીનવી લીધું છે એ ક્યારેય તારું નહીં થઈ શકે. અવની ક્યારેય જવાબ ન આપતી, ફક્ત શાંતિથી પોતાનું કામ કરતી અને પછી પોતાના રૂમમાં પાછી ચાલી જતી. પણ હવે એની શાંતિ નબળાઈ ન હતી, એમાં એક મજબૂતી હતી. પપ્પા એ દિવસોમાં થોડા વધારે શાંત રહેવા લાગ્યા. ભોજનના ટેબલ પર વારંવાર ઊંડા વિચારમાં ગરકાવ બેઠેલા જોવા મળતા. એક સાંજ હું એમના ઓરડામાં ગયો તો તેઓ પથારી પર પડેલા હતા. ચહેરા પર થાક હતો અને આંખોમાં અશ્રુ ઝળક. મેં પૂછ્યું, પપ્પા, બધું ઠીક છે ને? તેઓ હળવેથી બોલ્યા, થાક છે અને કેટલીક યાદો જે શરીરથી અલગ થતી નથી. મેં એમનો હાથ પકડીને કહ્યું, ડૉક્ટરને બતાવશું, આવતીકાલે લઈ જઈશ. આવો જ દિવસે હોસ્પિટલ ગયો. રિપોર્ટ સારા ન આવ્યા. ડૉક્ટરે નમ્ર શબ્દોમાં કહ્યું કે દિલમાં થોડીક નબળાઈ બતાવે છે, સાવચેત રહેવું પડશે અને તણાવથી દૂર રહેવું પડશે. ઘર પાછા આવીને મમ્મીને જાણ કરી. થોડીવાર માટે મમ્મી મૌન રહી. પછી ફક્ત એટલું જ કહ્યું, આ બધું એ દિવસે શરૂ થયું જે દિવસે તું અવનીને ઘરમાં લઈ આવ્યો. હું શાંત રહ્યો. થોડા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ સાંજના સમયે અવની સીડીઓ પરથી નીચે ઉતરતી હતી ત્યારે અચાનક લથડાઈ ગઈ. એની ચીસ સંભળાઈ. હું દોડીને નીચે આવ્યો તો જોયું કે એ જમીન પર પડી હતી. પેટ પર હાથ રાખેલો હતો અને ચહેરો પડે પડે પીળો પડતો જતો. આંખમાં પીડાની ઝાંખી હતી.
મેં ચીસ પાડી, ગાડી કાઢો, તરત હોસ્પિટલ લઈ જવું પડશે. પપ્પા અને રુચિ સાથે આવ્યા. હોસ્પિટલ પહોંચ્યા. નર્સે તરત ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી. હું બહાર બેઠો હતો, બેસમજીથી દરવાજાને જોયા કરતો. થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા. ચહેરો ગંભીર હતો. તેઓએ કહ્યું, અમે બાળકને બચાવી શક્યા નહીં. અમને અફસોસ છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ખુરશી પર ઢળી પડ્યો. આંખોમાંથી આવેલા આંસુ પણ હું છુપાવી ન શક્યો. અવનીને હવે ઓરડામાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. હું અંદર ગયો. એ શાંતિથી પથારી પર પડેલી હતી, આંખો બંધ અને હોઠો પર મૌન. મેં એના હાથ પર હાથ મૂક્યો. ધીમેથી એણે આંખો ખોલી અને કહ્યું, મારું અને તારું બાળક બચી શક્યું નહીં ને? એટલું કહ્યા પછી એ રડવા લાગી. મેં મજબૂતીથી એનો હાથ પકડી લીધો. આ ઘટનાના પછી મમ્મી થોડા દિવસ સુધી તો શાંત રહી. કદાચ એક ક્ષણ માટે જ સહી. તેમને પણ અહેસાસ થયો હશે કે અવનીએ કશું છીનવી નહોતું, ફક્ત સહન કરતા શીખ્યું હતું. પપ્પાની તબિયત ઝડપથી બગડતી ગઈ. હવે તેઓ મોટે ભાગે પથારી પર જ રહેતા હતા. રાત્રે વારંવાર તેમનું ઉધરસ ખાવાનું સંભળાતું. હું તેમની પાસે જઈને બેસી જતો, પાણી આપતો, તેમની પીઠ થપથપાવતો. એક રાત્રે તેમણે મને પાસે બોલાવ્યો. ઓરડામાં હળવા પ્રકાશની ઝાંખી હતી. તેઓએ મારો હાથ પકડીને કહ્યું, મોહિત, મારી એક વાત માનીશ? મેં કીધું, હા પપ્પા. તેઓ બોલ્યા, અવનીને કદી છોડતો નહીં. આ છોકરી ફક્ત તારી પત્ની નથી, પણ મારા દોસ્તની દીકરી છે. તેમાં એની જાન હતી. એ એની અમાનત છે. હું બોલ્યો, પપ્પા, આપને વચન આપું છું કે હું હંમેશા અવની સાથે રહીશ. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હોઈ શકે છે કે સમયે તને બતાવી દીધું હશે કે શું છે તારી સાચી તાકાત, તારી સાચી હિંમત. મેં તેમનો હાથ ચુંબન કર્યો અને કહ્યું, પપ્પા, તમે ચિંતા ન કરો, હું અવની સાથે જ છું. થોડા દિવસ પછી પપ્પાની તબિયત એટલી બગડી ગઈ કે હોસ્પિટલ જવું પડ્યું. પણ રસ્તામાં જ તેમના શ્વાસ લેવાના બંધ થઈ ગયા. મેં તેમની અંતિમ ક્રિયાનું સંચાલન કર્યું. અવની દરવાજા પાસે ઊભી હતી. એની આંખો ઊંઘેલી અને સૂજી ગયેલી હતી. હું એની પાસે ગયો અને કહ્યું, પપ્પા હવે નથી રહ્યા, પણ મેં જે વચન તેમને આપ્યું છે એ હું ભૂલતો નહીં. અવનીએ પહેલી વખત મારી તરફ જોયું. એની આંખોમાં પહેલીવાર એક સંપૂર્ણ વિશ્વાસ હતો. પપ્પાના અવસાન પછી ઘરમાં એક અદ્રશ્ય શાંતિ છવાઈ ગઈ. એવી શાંતિ જે શબ્દોથી નહીં પણ વર્તનથી અનુભવાય. પપ્પાની હાજરી બધાને એક સાથે રાખતી હતી. હવે પપ્પા રહ્યા ન હતા એટલે મમ્મી ફરીથી તેની હઠ પકડી લીધી અને બહેનો ફરીથી વાતોના તીર છોડવા લાગી. એક સાંજે મમ્મીએ મને પોતાના ઓરડામાં બોલાવ્યો. એવો જવો તેવું મૂર્ખ ભાવ બેઠો હતો. આંખોમાં એ જૂની તાકાત હતી જેને હું વર્ષોથી ઓળખતો હતો. તેઓએ કહ્યું, તારા પિતા હવે નથી. તું હવે સ્વતંત્ર છે. જે જવાબદારી તારા પિતાની ઈચ્છા ઉપર તું વહન કરી રહ્યો હતો, હવે તેને છોડ. અવનીને ત્યાંથી પાછી તેના ઘરે મૂકીને આવી જા. અમે તને કશું નહીં કહીએ. હું થોડી વાર મૌન રહ્યો. પછી હું ધીરે ધીરે બોલ્યો, મેં પપ્પાને વચન આપ્યું છે કે હું હંમેશા અવની સાથે રહીશ. મમ્મી બોલી, તો હવે દર દિવસ એ જ બોજ સાથે જીવવો પડશે. હું હળવેકથી હસ્યો અને કહ્યું, આ બોજ નથી. હવે મને સમજ પડી છે કે એ તો મારા જીવનનો સાચી શાંતિ છે. મમ્મી શાંત રહી, પણ એ મૌનમાં હાર નહોતી. એક યોજના હતી. રુચિ અને મેઘાએ પોતાનું વલણ બદલી દીધું હતું. હવે તેઓ અવની સાથે મધુર ભાષામાં બોલતી હતી, પણ એકલામાં મારા કાન ભરતી. એ છોકરી તને પોતાની કેદમાં રાખી રહી છે ભાઈ. હવે તો તું માત્ર એના ઓરડા સુધી સીમિત રહી ગયો છે. દોસ્તો સાથે પણ મળવાનું ઓછું થઈ ગયું છે. શું છે એમાં એવું કે તું એના વગર એક દિવસ પણ રહી શકતો નથી? હું દરેક વાત પર મૌન જ રહ્યો, જાણે દરેક સવાલનો જવાબ ફક્ત મૌન હોય. અવની સાથે રહેવું મને સારું લાગતું હતું. એ બદલાઈ રહી હતી. હવે એ મમ્મી માટે એમની પસંદનું ખાવાનું બનાવતી, મેઘાને કપડાની સિલાઈમાં મદદ કરતી. આ બધું કંઈક પ્લાનિંગ જેવું લાગતું હતું. પણ ધીરે ધીરે બધું સામાન્ય થઈ ગયું. થોડા અઠવાડિયા પછી મેઘાનો સંબંધ નક્કી થયો. પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું. મહેમાન આવવા જવા લાગ્યા. અવની હજી પણ કામકાજમાં આગળ રહેતી હતી. મમ્મીએ જ્યારે તેને મહેમાનોને ચા સર્વ કરતા જોઈ ત્યારે આશ્ચર્યથી માત્ર એટલું જ કહ્યું કે આ તો તારા કરતાં પણ વધુ સારા ઢંગે બધું સાંભળે છે.
તને તો એટલા બધા કામ આવડતા પણ નથી. મેઘાએ કહ્યું, તો મમ્મી, તમે હવે મારી સામે હાર માની રહ્યા છો? મમ્મીએ હસીને જવાબ આપ્યો, ક્યારેક લડાઈ જીતવાથી વધુ મહત્વનું હોય છે કે તેને સન્માન સાથે પૂરું કરવું. મેઘાના લગ્નની ધામધૂમથી તૈયારી થઈ રહી હતી. અવનીએ બધા આયોજનમાં ખુશીથી ભાગ લીધો હતો. કપડાની તૈયારીથી લઈને મહેમાનોના સ્વાગત સુધી તે દરેક જગ્યા પર હાજર રહેતી, જાણે એની પોતાની બહેનના લગ્ન હોય. એ જ દરમિયાન રુચિના માટે પણ સંબંધો આવવા લાગ્યા. એક જગ્યાએ વાત આગળ વધી હતી. મમ્મીએ ખુશીથી હા પાડી. ઘરમાં ફરીથી ખુશીનું વાતાવરણ આવવા લાગ્યું. એક દિવસ મમ્મી રસોડામાં બેઠી હતી. અવની એક સૂટ લઈને આવી. મમ્મીએ તપાસીને કહ્યું, હા, એ જ રીતે બનાવેલું છે જેમ મારા બીમાર પડવાને સમયે મારી સાડી બનાવતી હતી. અવનીએ આંખો નીચે નમાવીને કહ્યું, તમને પસંદ આવ્યું એ જ પૂરતું છે. મમ્મીએ થોડાક ક્ષણ સુધી એને ધ્યાનથી જોઈ, પછી કહ્યું, બેટા, હવે તું મને ખરાબ લાગતી નથી. આ શબ્દો ખૂબ નાના હતા, પણ વર્ષોથી ઊભી દીવાલ એક ક્ષણે ધરાશાયી થઈ ગઈ. થોડા સમયે હું ઘેર આવ્યો. મમ્મીએ કહ્યું, મોહિત, તું સાચું બોલતો હતો. દરેક સંબંધ સમય માંગે છે, અને આ સંબંધ હવે મને ખોટો નથી લાગતો. મેં અવની તરફ જોયું, જે રસોડામાં વાસણ ધોઈ રહી હતી. તેનો ચહેરો પરસેવાથી ભીનો હતો અને હોઠો પર નરમ સ્મિત હતું. કદાચ એ બધું સાંભળી ગઈ હતી, નહીં તો એ અહેસાસ પૂરતો અનુભવી રહી હતી. રુચિના લગ્ન પછી ઘરમાં હવે માત્ર અવની અને મમ્મી જ રહી ગયા હતા. પણ હવે આ ઘર ખાલી લાગતું નહોતું. એક દિવસ મેં અવનીને પૂછ્યું, શું તું ક્યારેય વિચારી શકતી હતી કે બધાને તું પસંદ આવવા લાગશે? એમણે ધીમે અવાજે કહ્યું, નહીં, પણ આશા કદી છોડેલી ન હતી. પછી મને અહેસાસ થયો કે જે છોકરી એક વખત મારી જિંદગીમાં મજબૂરી બનીને આવી હતી, આજે એ જ મારી જિંદગીની સૌથી મોટી જરૂરત બની ગઈ હતી. શિયાળાની નરમ ધૂપમાં અવની આંગણામાં બેઠી હતી, હાથમાં ઊન અને ખોળામાં એક નાનું સફેદ સ્વેટર બનાવી રહી હતી. હું ઓફિસમાંથી આવ્યો ત્યારે દરવાજા પાસે ઊભો રહીને થોડા ક્ષણો સુધી જોઈ રહ્યો. કદાચ એને અનુભવ થઈ ગયો હતો. તેને પાછળ વળીને જોયું. તેના ચહેરા પર શરમ હતી અને એ પાંપણો નીચે ઝુકાવીને તેને નિહાળ સાથે ઓગળતી રહી. મેં પગ આગળ વધાર્યા અને પૂછ્યું, શું બનાવી રહી છે? એમણે પાછળ જોઈને મીઠું સ્મિત આપ્યું અને કહ્યું, તમારી દીકરી માટે સ્વેટર. દીકરી માટે? એ શબ્દ જ્યારે તેના મુખમાંથી નીકળ્યા ત્યારે મને જે લાગ્યું એ શબ્દોથી પરે હતું. હવે એ માત્ર અવની ન હતી, હવે એ માં બનવાની હતી. હું સોફા પર બેઠો અને પૂછ્યું, તને શું લાગે છે, કેવી હશે? એણે કહ્યું, સાવ તમારા જેવી. હું હસવા લાગ્યો અને કહ્યું, તું જેવી હશે તો વધારે સારું છે. એ દિવસોમાં અમારી જિંદગી સ્થિર થઈ ગઈ હતી. એક શાંતિ હતી, એવી શાંતિ જે અમે પોતે ઊભી કરી હતી. મમ્મી હવે અવની સાથે વધુ વાતો કરતી હતી. એની તબિયત વિશે પૂછતી અને દવાઓ સમયસર લેવાનું યાદ અપાવતી. હું સમજતો હતો કે હવે મમ્મી અવનીને પૂરી રીતે સ્વીકારી ચૂકી છે, પણ દરેક શાંતિ પાછળની વાસ્તવિકતા સમજવી જરૂરી હોય છે. એક દિવસ જ્યારે હું ઓફિસથી ઘરે આવ્યો, મમ્મી દરવાજા પર હતી. એમણે કહ્યું, બેટા, મારે તારા સાથે વાત કરવી છે. મેં કહ્યું, કહો. એમણે કહ્યું, બેટા, અવની તારાથી કંઈક છુપાવી રહી છે. હું ચોંકી ગયો અને કહ્યું, એનો શું અર્થ છે? મમ્મી કહેવા લાગી, મેં જોયું હતું કે સવારે આંગણામાં આવી હતી, હાથમાં મોબાઈલ હતો, કોઈને છુપાછુપીથી ફોન કરી રહી હતી, અને હું નજીક ગઈ તો તરત જ રસોડા તરફ દોડી ગઈ. મેં કહ્યું, મમ્મી, એ હાલમાં ગર્ભવતી છે, તેને પરેશાન ન કરો. તેમણે કહ્યું, બેટા, હું તારી માં છું, ક્યારેય કંઈ ખોટું નથી વિચારતી, પણ જેના પર ભરોસો કર્યો એ છુપાઈને વાતો કરતી હતી. શું તને આ યોગ્ય લાગ્યું? હું ચૂપ રહ્યો. દિલમાં એક અજાણ્યા શંકાનું બીજ ઉગી ચૂક્યું હતું. બીજા દિવસે હું ઓફિસથી જલ્દી ઘરે પાછો આવ્યો. અવની રૂમમાં હતી. મને જોઈને તે ચોંકી ગઈ. મેં સીધો જ પ્રશ્ન કર્યો, તમે આજે કોઈને ફોન કર્યો હતો? અવનીએ નજર ઉઠાવી અને થોડી ગૂંચવાયેલી નજરે મને જોયું. તેણે કહ્યું, હા, રુચિ દીદીનો ફોન આવ્યો હતો. તેમની તબિયત થોડી નબળી હતી. મેં કહ્યું, પણ મમ્મી તો કહે છે કે તું છુપાઈને કોઈ સાથે વાતો કરતી હતી. આ વખતે એ કંઈ ન કહી. પછી ધીમે અવાજે બોલી, હું છુપાવી રહી નહોતી. મમ્મી અંદર આવી ત્યારે રસોડામાં ચૂલો ચાલુ હતો. હું ભાગીને બંધ કરવા ગઈ હતી. એના શબ્દો ઓસરેલા હતા, પણ મારી અંદર શંકાની રેખા સ્પષ્ટ ઊભી થઈ ગઈ હતી.
હવે મમ્મીની વાતો રોજબરોજની લાગવા લાગી. આ તો આખો દિવસ રૂમમાં રહે છે, એસી ચાલુ રાખે છે, અમને કંઈ સમજતી જ નથી. કદાચ ક્યાંક જાય છે, બહાર કોઈને ફોન કરીને હસે છે. કોણ છે એ? હું બધું શાંતિથી સાંભળતો રહ્યો, પણ એક દિવસ મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ. સાંજે ઘરે આવતા જ સીધો રૂમમાં દાખલ થયો. અવની પથારી પર બેસી હતી, હાથમાં ફોન હતો, કોઈ સાથે વાત કરી રહી હતી. મને જોયા પછી એ ચોંકી ગઈ અને તરત ફોન બંધ કર્યો. એ બોલી, રુચિ દીદીનો મેસેજ હતો. હું ગુસ્સામાં બોલ્યો, અવની, ખોટું ન બોલ, તને કશું પણ કહેવાય એનું મહત્વ જ નથી. મેં તને ઘરમાં જગ્યા આપી, મમ્મીને મનાવ્યા, બધાના સહભાગી બનાવી દીધા, અને તું આ બધું કરે છે? એ હજુ પણ શાંત હતી, ન કોઈ સ્પષ્ટીકરણ, ન વિનંતી. મેં ઊંચા અવાજે કહ્યું, કંઈ બોલતી કેમ નથી? ખામોશ કેમ છે તું? એ તળપદી નમ્રતાથી બોલી, તમે જેને સાચું માનતા હોય એ માની લ્યો. જો મારા શબ્દોનો કોઈ અર્થ નથી રહેતો તો મારી ખામોશી જ સારું છે. હું દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. મમ્મી બહાર બેસેલી હતી. મેઘા ઘેર આવી હતી. મમ્મી પૂછે, શું બોલીએ? હું બોલ્યો, કાંઈ નહીં, ખાલી ખામોશ. મેઘાએ તરત કહ્યું, મમ્મી જુઓ કેવી રીતે બધું છુપાવે છે, બધા સામે એક રીતે અને અંદર અંદર બીજી રીતે. એ રાત હું આખો આંગણામાં બેઠો રહ્યો. ઠંડી હવા વહેતી હતી. અવનીની બેપરવાહી હાસ્ય જે મેં બપોરે જોયું હતું વારંવાર મને યાદ આવી રહ્યું હતું. મને સમજાતું ન હતું એ હસવાનું સાચું હતું કે માત્ર નાટક. મને કોઈ જવાબ ન મળતો, પણ અવનીની શાંતિ મારી અંદર એક ખાલીપો ઊભો કરતી હતી. હું રૂમમાં પાછો આવ્યો. એ સૂઈ ગઈ હતી કે કદાચ સૂઈ જવાની એક્ટિંગ કરતી હતી. મેં એના ચહેરા તરફ જોયું અને પહેલી વખત મહેસૂસ કર્યું કે નરમાઈની પીછે પણ છાયા હોઈ શકે છે, અને જ્યારે શંકાનો છાંયો પડી જાય ત્યારે ઉજાસ દૂર થઈ જાય છે. ઘણા દિવસ વીતી ગયા. અવનીની આંખોમાં એ જ શાંતિ હતી, ચહેરા પર એ નિર્વિકારતા, વ્યવહાર પણ એ જ. પણ મારા અંદર એક અંધારી ગલીમાં ઊભી થઈ ગઈ હતી, જ્યાં રોજ એક પ્રશ્ન ગુંજી ઉઠે. મમ્મી રોજ એક નવી વાત જણાવે અને હું રોજ નવા શંકાના કાંઠાઓમાંથી એને જોઉં. સાંજે ઓફિસથી પાછો ફરતાની સાથે જ મમ્મીએ મને દરવાજા પર અટકાવી દીધો અને કહેવા લાગી, આજે ફરી બપોરે બહાર ગઈ હતી, કહેતી હતી કે દવા લેવા જઈ રહી છું, પણ મેં જે છોકરો મોકલ્યો હતો એણે કહ્યું કે એ કોઈ મેડિકલ સ્ટોર કે ડોક્ટર પાસે ગઈ જ ન હતી. મેં કોટ ઉતાર્યો, બેગ ફેંકી દીધી અને સીધો રૂમ તરફ વળ્યો. અવની પથારીના ધાર પર બેસી હતી. ખુલેલી ખિડકીમાંથી આવતી હવા એના ચહેરા પર લાગતી હતી. મેં કઠોર અવાજે કહ્યું, ક્યાં ગઈ હતી તું આજે? એણે માથું ઊંચું કર્યું અને મને જોઈને ધીમેથી બોલી, પાસેના ક્લિનિકમાં ગઈ હતી, ચેકઅપ માટે. એ જ ડોક્ટર જેને પહેલી વખત બતાવ્યું હતું. મેં કહ્યું, પણ એ ડોક્ટરની દુકાન તો બંધ હતી. એ ખોટું બોલતી અટકી અને કહ્યું, હું અંદર ગઈ હતી, દરવાજો ખુલેલો હતો, કદાચ કોઈએ બહારથી એવું જોયું હશે. મેં કહ્યું, તું ખોટું બોલી રહી છે. એ કંઈ કહેવા જઈ રહી હતી, પણ મેં એની વાત વચ્ચેથી જ અટકાવી. મેં કહ્યું, શાંત બેસી રહેજે, તું કંઈક છુપાવી રહી છે. જો બધું એ જ છે જે મમ્મી કહે છે તો કદાચ વિચાર થયો હશે કે તને કેટલો સમય સહન કરી શકાય. એ ચોંકી ગઈ, પણ કોઈ ફરિયાદ ન કરી, ન કોઈ પ્રશ્ન પૂછ્યો. પછીના થોડા દિવસો સુધી મેં એની સાથે ખાસ વાત ન કરી, ફક્ત જરૂરિયાત પૂરતા જ વાત કરતો, એ પણ નજર છુપાવીને. જ્યારે બહેનો ઘરે આવતી ત્યારે વાતો વચ્ચે ઝેર છાંટી જતી. કહે, ભાઈ, તમારી પત્ની તો બહુ ચાલાક નીકળી, મમ્મીને અવગણીને હવે પડે પડે નવા સંબંધ બનાવે છે. આજકાલ તો હંમેશા ફોન પર જ રહે છે. કદાચ કોઈ જૂની યાદ ફરી જીવંત થઈ છે. હું શાંત રહેતો, પણ દિલના ઊંડાણમાં એક ભાર સતત રહેતો. એક દિવસ સામાન્ય દિનોથી વિપરીત હું વહેલો ઘરે આવી ગયો. ગેટ ખોલ્યો તો ઘરમાં કંઈક અજાણ્યો હસવાનો અવાજ આવી રહ્યો હતો. અંદર પ્રવેશ કર્યો, દરવાજો ધીમેથી બંધ કર્યો અને લાઉન્જ નજીક અટકી ગયો. એસી ચાલુ હતી. અંદરથી મમ્મી અને મારી બહેનોની વાતો આવી રહી હતી. રુચિ હસીને કહી રહી હતી, કેવી મજા આવે છે ને જ્યારે ભાઈ એને શંકાની નજરે જુએ છે. મમ્મી કહેતી હતી, હા, તમે લોકો તકો જોઈને વાતો ઉકાળતા રહો, બાકી મોહિતના દિમાગનું આપણે ધ્યાન રાખી લઈશું. હું તો જમીન પર ઊભો રહી ગયો. હું સાંભળી રહ્યો હતો. મમ્મી કહેતી હતી, મોહિતને હવે વિશ્વાસ થઈ ગયો છે કે અવની કંઈક છુપાવે છે. મેઘાએ કહ્યું, હા, અને જ્યાં સુધી એ શંકા રહે છે, અવની આપણા નિયંત્રણમાં રહેશે. એ સાંભળીને મારા પગ જમીન સાથે ચોંટકી ગયા.
દિલ ધબકવાનું ભૂલી ગયું, ન પાછા ફરી શકી રહ્યો, ન આગળ વધવાની હિંમત. હું આગળ સાંભળતો રહ્યો. એમ લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. કાલની વાર્તામાં પણ કેટલી મજા આવી. મેડિકલ સ્ટોર બંધ બતાવ્યો, જ્યારે જાણતા હતા કે એ ગઈ જ ન હતી. બિચારી તો કંઈ બોલતી પણ નથી, બસ સહન કરતી રહે છે. હું પાછો વળ્યો અને લાઉન્જમાંથી પસાર થઈને સીધો આંગણ તરફ ગયો, જ્યાં બધા બેઠા હતા. પછી પોતાના રૂમમાં ગયો અને અવનીને કહ્યું, શા માટે સહન કરી રહી છે તું આ બધું? એ ચોંકીને મારા તરફ જોઈ. મેં કહ્યું, મેઘા, રુચિ અને મમ્મી બધા મળીને તને દોષિત ઠેરાવે છે. તને બધું ખબર છે, છતાં તું ચૂપ રહે છે. એણે નજર ફેરવી, પછી ધીમેથી બોલી, કારણ કે જો હું જવાબ આપીશ તો શંકા વધુ વધશે, અને જો હું ચૂપ રહીશ તો સમય પોતે સાબિતી આપી દેશે. મેં કહ્યું, તમે મને શા માટે નથી કહી રહ્યો? તેણે કહ્યું, હું તમને દુઃખ નહીં પહોંચાડવા માંગુ અને તમારો ભરોસો તોડવાનું પણ નહીં. હું શાંત થઈને ત્યાં જ બેઠો રહ્યો. મને અફસોસ થઈ રહ્યો હતો કે હું મારી મા અને બહેનોની વાતોમાં વિશ્વાસ કરતો રહ્યો અને મારી પત્નીની સચ્ચાઈને અવગણતો રહ્યો. મેં કહ્યું, અવની, મેં તને ઘણું દુઃખ આપ્યું છે. તે ચૂપ રહી અને મારી બાજુમાં આવીને બેસી ગઈ. તે પ્રથમ વખત પોતે જ મને હાથ પકડીને શાંતિથી બેઠી હતી. તેમાં કોઈ ફરિયાદ ન હતી. ઘણી રાત સુધી હું શાંતિથી ઊંઘી શક્યો ન હતો. એક દિવસ સવારે આંખ ખુલતા જ જોયું કે અવની મારી બાજુમાં બેઠેલી હતી. રૂમમાં ખામોશી હતી. હું બહાર નીકળ્યો તો ટેબલ પાસે મા અને બહેનો બેઠી હતી. હું પણ બેઠો અને કહ્યું, હવે બહુ થઈ ગયું. સૌ મને અચંભાથી જોવા લાગ્યા. રુચિ હળવું સ્મિત કરતા બોલી, શું થઈ ગયું છે ભાઈ? મેં કહ્યું, તમારા બધાના પ્લાન અને ખોટા આરોપો. હું બધું સાંભળી ચૂક્યો છું. તમે જે વાતો મારી પાછળ કરતા હતા, હવે બધું જાણું છું. મમ્મીએ નજર ફેરવી. મેઘા અને રુચિ એકબીજાને ચૂપચાપ જોવા લાગી. મેં ફરીથી કહ્યું, તમોએ મને મારી પત્ની વિરુદ્ધ ભડકાવ્યા હતા. અવનીએ જે બધું સહન કર્યું છે એ કદાચ બીજાની શરમની વાત હોય. થોડીવાર પછી મમ્મીએ કહ્યું, બેટા, અમે તો તને બચાવવા માંગતા હતા. મેં કહ્યું, ક્યાંથી બચાવવા માંગતા હતા? એવી છોકરીથી કે જે તમારી દિન રાત સેવા કરે છે, તમારી ખોટી વાતને પણ શાંતિથી સહન કરે છે, તમારા પગ દબાવે છે, તમારી દીકરીઓની પણ સેવા કરે છે. મમ્મી ચૂપ થઈ ગઈ. રુચિ બોલી, અમે સમજ્યા કે ભાઈ એ તમને કાબૂમાં લઈ રહી છે. મેં કહ્યું, એટલા માટે તમે એની ઇજ્જત પર શંકા કરવાનું શરૂ કર્યું. મારી નજરમાં એની ઇજ્જત ઘટવાની કોશિશ કરી. એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. મેં કહ્યું, હવે તમારે એનો સામનો કરવો પડશે. અવની કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. હું ત્યાં ગયો અને તેનો હાથ પકડી બહાર લાવ્યો. એ ગભરાઈ ગઈ અને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કાંઈ નહીં, બસ શાંતિ રાખ. હું બધાની સામે ઊભો થયો અને કહ્યું, તમે જે કહેતા હતા એ આજે આની સામેથી કહો. મમ્મીએ અવની તરફ થોડી વાર જોયું અને આંખો નીચી કરી અને કહ્યું, દીકરી, મને માફ કરી દેજે. હું ખોટી હતી. હું એ વાતનો બદલો લેવા માંગતી હતી જે તારી મા સાથે થયું. હું નહોતી ઈચ્છતી કે તું આ ઘરમાં રહી શકે, પણ તું ક્યારેક ફરિયાદ નહોતી કરી. હું તો રોજ તને આ ઘરમાંથી કાઢવાના રસ્તાઓ શોધતી રહી. રુચિ અને મેઘાએ પણ કહ્યું, હા ભાભી, અમને પણ માફ કરી દો. અમે પણ મમ્મી સાથે હતા. અવની શાંતિથી ઊભી રહી. મેં હળવેનો હાથ પકડ્યો અને કહ્યું, હવે જો કોઈએ મારી પત્ની વિશે કંઈ પણ કહ્યું તો સહન નહીં કરી શકું. મારી પત્ની હવે એકલી નથી. હું હંમેશા એની સાથે છું. અવનીએ અચંબાથી મારી તરફ જોયું. એની આંખોમાં આંસુ હતા. એણે કહ્યું, મોહિત, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે સંબંધ નિભાવતા નિભાવતા પણ શાંતિ આવી જાય છે. મમ્મી ધીરે ધીરે આવી અને એણે અવનીને ગળે લગાવી લીધી. એણે કહ્યું, દીકરી, માફ કરી દે. મૂંઝવણમાં રહી ગયા હતા. હવે દિલથી તને સ્વીકારી લઈ છીએ. તું હવે મારી વહુ નહીં, મારી દીકરી છે. મેઘા અને રુચિ પણ આગળ આવી અને એને પણ ભાભીને ગળે લગાવી લીધી, જેમ કે એ બંને એની બહેનો હોય. થોડા સમય પછી મારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો. દીકરી આવ્યા પછી ઘરમાં આનંદનો માહોલ આવી ગયો હતો. હવે મારી પત્ની, બહેનો અને મમ્મી વચ્ચે કોઈ પણ ઝઘડો નથી રહ્યો. સૌ કામમાં એક સાથે ભાગ લે છે અને એકબીજાની ખૂબ કાળજી રાખે છે. તો મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે.
જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં, તેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.